વાંકાનેરમાં દેશી દારૂની હેરાફેરી મામલે એક શખ્સ ઝડપાયો। વાંકાનેર તાલુકામાં પ્રોહિબિશન અને જુગાર વિરુદ્ધ ખાસ કામગીરી દરમિયાન એક શખ્સને દેશી દારૂ ભરેલી ઇનોવા કાર સાથે પકડી પાડવામાં આવ્યો છે। પોલીસને મળેલી જાણકારી પ્રમાણે ચોટીલા તરફથી આવી રહેલી સિલ્વર કલરની ઇનોવા કારમાં 300 લીટર દેશી દારૂ હતી, જેની કિંમત ₹50,000 જેટલી છે, જ્યારે કારની કિંમત ₹2 લાખ હતી। વાંકાનેર બાઉન્ડ્રી ચેકપોસ્ટ નજીક પોલીસ દ્વારા કાર રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે ડ્રાઈવરે કાર ઊભી નહોતી રાખી અને ઝડપથી ભાગવાનો પ્રયાસ કર્યો। પાછળથી ખાનગી વાહનોની મદદથી ગાડી વગાસિયા ટોલનાકા નજીક રોકાઈ શકી। આ ઘટનામાં શાનબાજ આશિફભાઈ મીર નામના શખ્સને પકડી પાડવામાં આવ્યો છે। પોલીસે અન્ય 2 આરોપીઓ સામે પણ કાર્યવાહી શરૂ કરી છે, જેમની શોધખોળ ચાલુ છે। સ્ટોરી રિપોર્ટ બાય સોલંકી હિમાંશુ, મોરબી।